અમદાવાદમાંથી નિકોલમાં સ્થાનિકોએ એમએલએ અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો। સ્થાનિકોની સમસ્યા જાણવા આવેલા એમએલએ અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લઈ લીધો। પ્રાથમિક સુવિધાઓના કામો ન થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રોડ, રસ્તા, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓને લઈને લોકોએ રોષ ઠાલવ્યો। કોર્પોરેટર ફોન ના ઉપાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતા મામલો ગરમાયો હતો। તો નિકોલમાં ઘટના બની છે કે જ્યાં સ્થાનિકોએ એમએલએ અને કોર્પોરેટરનો ઘેરાવ કરી લીધો। સ્થાનિકોની સમસ્યા જાણવા આવેલા એમએલએ અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લઈ લીધો। પ્રાથમિક સુવિધાઓના કામો ન થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રોડ, રસ્તા, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓને લઈને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો। કોર્પોરેટર ફોન ના ઉપાડતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું છે આખો મામલો? એના એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, તેમની સામે લોકોનો રોષ છે તે સતત વધી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે લોકોને જે પાયાની સુવિધા મળવી જોઈએ, એ ચાહે પીવાના પાણીની હોય કે ચાહે પછી ગટર લાઈનની હોય। પાછલા દિવસોમાં જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં જે સમસ્યાઓ સામે આવી રહી છે, તેમાં કોર્પોરેટરો છે, નેતાઓ છે, તે ક્યાંક ને ક્યાંક પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે અને તેના જ કારણે હવે જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેમને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલની આ ખાસ વાત છે જેમાં નિકોલ અને ખાસ કરીને તેના ધારાસભ્યો અને નેતાઓ છે તે વિસ્તારમાં રાઉન્ડ માટે નીકળ્યા હતા, ત્યારે તેમને પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો અને વિવાદ પણ આ જ હતો કે લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે નથી મળી રહી। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે પ્રકારે ધારાસભ્ય બાબુ જમનાદાસ હોય કે પછી જે ચૂંટાયેલા કોર્પોરેટર હોય, તેમને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે। આ જ પ્રકારના દ્રશ્યો છે તે થોડા દિવસ અગાઉ જે અસારવાના ધારાસભ્ય છે તેમની સામેથી સામે આવ્યા હતા, ત્યારે આ વાત ખૂબ જ ચિંતાજનક છે કે પ્રજા જેના માટે લોકોને ચૂંટે છે, વોટ આપે છે, તે જ સુવિધા નથી મળતી અને પરિણામે લોકોને આ જ પ્રકારે જે રોષનો સામનો છે તે ધારાસભ્યો દ્વારા અને જે નેતાઓ છે તેમને કરવો પડી રહ્યો છે। બિલકુલ, આભાર રોનક। તો રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી અનેક સમસ્યાઓને લઈને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો। પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો અને ત્યાં હાજર સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોર્પોરેટર જ્યારે કોઈ સમસ્યા અંગે તેઓ રજૂઆત કરવા માટે ફોન કરે તો ફોન નથી ઉપાડતા। કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતા આખો જે મામલો હતો તે ગરમાઈ ગયો હતો નિકોલમાં, કે જ્યાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પ્રવીણ પટેલ, ભાજપ પ્રમુખ નિકોલના, કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, આ તો બહુ વિચિત્ર કહેવાય કે જ્યાં એમએલએ અને કોર્પોરેટર લોકોની સમસ્યા સાંભળવા પહોંચ્યા અને જો લોકો ત્યાં કમ્પ્લેન કરે તો ઉગ્ર સામે થઈ જવાનું। પ્રવીણભાઈ, નહીં બેન, એવું કશું નથી। અમે ધારાસભ્યશ્રી સાથે અને કાઉન્સિલરના સંગઠનની ટીમ સાથે અને વિકાસના કામો જ્યાં થઈ રહ્યા છે એ કામોમાં ક્યાંય ખોદાપણ પણ આવે ને ક્યાંય રોડ રસ્તા તૂટેલા હોય તો એ એમના વિકાસના પોતાના વોર્ડના વિકાસ માટે જ કરેલા છે। એ થશે તો આગળની પ્રણાલી, આગળનું કામ થશે, એ બાબતની ચર્ચાઓ હતી। ક્યાં કોઈના સ્વભાવ પ્રમાણે કોઈ જોરથી બોલ્યું હોય, કોઈ ધીરે બોલ્યું હોય, બાકી કોઈ એવું કોઈ મેજર બનાવ નહોતો। પોતપોતાની સમક્ષ પોતપોતાની રજૂઆત જ કરતા હતા। પ્રવીણભાઈ, પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકોને ના મળતી હોય તો એ તો રોષ તો ઠાલવે જ ને બેન। 32 કરોડના બજેટથી આપણે પાણીની ગટર લાઈન અને વરસાદી પાણીની લાઈનો નંખાઈ છે, એના રોડ ખોદાયેલા હતા, એ વાસ્તવિક છે, પણ ચોમાસું જાય પછી રોડ બની શકે એવા હતા કારણ કે લાઈનો મોટી હતી। પણ હવે ક્યાંક ને ક્યાંક મીનવાઇઝ એ 2-4 મહિનાનો ટાઈમ પિરિયડ તો લઈ લે છે। નિકોલનું 32 કરોડનું એરિયો આખા નિકોલની જેટલી પણ લાઈનો ખોદાઈ છે એનું 32 કરોડનું એ ટોટલ આખું ટેન્ડર અને એનું કામ પ્રક્રિયા ચાલુ છે। વિકાસ સિવાય આ રોડ સિવાયના નિકોલ વોર્ડની અંદર 8 કરોડના ખર્ચે લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, ઓપન પાર્ટી પ્લોટ, આ બધા જ વિકાસના કાર્યો ચાલુ છે। સ્માર્ટ સ્કૂલ પણ ઓલરેડી બનવાની ચાલુ છે। પ્રવીણભાઈ, અમારી પાસે જે વિડીયો આવ્યો છે એમાં તો બલદેવભાઈ એકદમ ઉગ્ર દેખાઈ રહ્યા છે અને બેન, એ વાસ્તવિકતામાં એવું છે કે બળદેવભાઈ સામે કે ધારાસભ્ય કે સંગઠનના કોઈ બી સભ્ય સામે એ સામેના વ્યક્તિ કોઈ અવળી દલીલ કરતા હતા, એનો રિવ્યુ આપી રહ્યા હતા। કોઈનો પોતાના આવેશમાં કે કોઈને પોતાની બોડી લેંગ્વેજ પ્રમાણે વાત કરતા હોય, એમાં એવું બીજું કોઈ છે નહીં કે જેથી કરીને એના કોઈ અપશબ્દ બોલ્યા કે માઠું લાગે એવો કોઈ શબ્દ બોલી શક્યા હોય। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ।